હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ચાલો આજે આપણે જઈએ છીએ સાઉથહેમ્પ્ટન પોર્ટથી આઇલ્સ ઓફ વાઇટ ફેરી જર્નીની. તો હું આખી સિરીઝમાં બનાવીશ આખા વિડીયોઝ, તો તમે જોતા રહેજો આગળ. આ પાર્ટ 1 છે. તો આ ફેરી રાઈડ કરી હતી અમે ને બહુ સારું એક્સપિરિયન્સ થયું હતું. તો મેં કીધું શેર કરું તમારા બધાથી તો મજા આવશે. તો આ આવે છે સાઉથહેમ્પ્ટન પોર્ટ, જે યુકેનો સૌથી બિઝીએસ્ટ પોર્ટ છે. અહીંયાથી બધી ફેરીસ રેગ્યુલર ઇન્ટરવલ પર કોઝ, ઇસ્કોઝ અને અલગ અલગ ટાપુઓ ઉપર જતી હોય છે. આ 1 કલાકની જર્ની છે. હવે તમને આમાં ઘણું બધું બી ક્રૂઝ ને બધું પણ વચમાં દેખાશે, હું બતાવીશ તમને. અને આ સાઉથહેમ્પ્ટનનો સમુદ્રી ઇતિહાસ બહુ ફેમસ છે. હવે ટાઇટેનિકે પણ 1912માં અહીંયાથી જ પોતાની જર્ની સ્ટાર્ટ કરી હતી. ઓકે, તો જુઓ, ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવશે હવે તમને. આમાં આપણે ગાડી પોતાની અંદર ફેરીની અંદર મૂકી દેવાની છે અને ગાડી પાર્ક કરી અને પછી ઉપર આવી જવાનું છે ફેરીની અંદર. એ લોકો મેઇન ડોર બંધ કરી દે. અહીંયા ડેક પર જઈને તમે ફ્રેશ એરનો એન્જોય કરી શકો છો. ક્લિયર ડે હોય ત્યારે પાણી તો બહુ વધારે સરસ ચમકતું હોય અને સી ગર્લ્સ બી સાઈડ બાય સાઈડ ઉડતા હોય છે. અહીંયા આગળ ઘણા વિઝિટર્સ હોલિડેઝ, મિની હોલિડેઝ કરવા માટે જતા હોય છે. આ ફેરીમાં પણ થોડી ફેસિલિટીઝ હોય છે, જેવી આપણે ક્રૂઝમાં તો બહુ વધારે પડતી હોય છે, પણ આમાં બેઝિક હોય છે કે તમારે ફૂડ ને એવું ખાવું કરવું હોય તો એ બધી અંદર ફેસિલિટી આપી હોય છે. હવે બધી ગાડી અંદર પાર્ક થઈને અમે લોકો નીકળી ગયા હતા. તમે બસ નજારો જુઓ, એટલો ફાઇન છે. આનો કન્ટિન્યુ પાર્ટ 2 પણ આવશે, જસ્ટ જોતા રહેજો, એન્જોય કરો. આ આઇલ્સ ઓફ વાઇટ છે એ લાર્જેસ્ટ આઇલેન્ડ છે ઇંગ્લેન્ડનું, અને એ બહુ પોપ્યુલર છે ડાયમંડ ઓફ ધ સાઉથ કોસ્ટ કરીને. ઘણા બધા સેન્ડી બીચીસ છે, ચોકના પણ છે, અને કોઝી વિલેજ છે જે ખૂબ જ ફેમસ છે. એની હિસ્ટ્રી બહુ રીચ છે, અને ક્વીન વિક્ટોરિયા છે એનું આ બહુ ફેવરેટ આઇલેન્ડ છે, અને એણે પોતાનું હોલિડે હોમ પણ ઓસબોર્ન હાઉસ તરીકે એણે અહીંયા આગળ બનાવ્યું છે, અને એ ઓપન થાય છે ફોર વિઝિટર્સ માટે. અંદર થોડું શોપિંગનો એરિયા હતો ને અહીંયા મેપ્સ રાખ્યા હતા, એટલે ઘણી બધી જગ્યા છે અહીંયા. તો તમારે મેપ્સ લેવાનું ને જોઈ લેવાનું તમારે ક્યાં ક્યાં ફરવું છે. જેમ જેમ તમે નજીક જશો ને એટલે તમે નોટિસ કરશો કે આ કોસ્ટ લાઈન આવી ગઈ છે આઇલેન્ડની, જ્યાં ગ્રીન હિલ્સ છે, સ્મોલ કોટેજીસ છે. તમને હવે લાગશે કે આ તો કંઈ અલગ જ દુનિયામાં આપણે આવી ગયા છે. એકદમ શાંતિ.
હવે બસ આ સીનો નજારો એન્જોય કરો તમે. બહુ શાંતિ હતી અને બહુ જ મજા આવી હતી. સમટાઈમ્સ તમે બિઝી વર્ક તમારું હોય અને આવી રીતના થોડો ટાઈમ માટે તમે મિની વેકેશન માટે જેવું નીકળી જાઓ તો બહુ મજા આવે. એક અલગ જ તમારું ડાયરેક્શન લઈ જાય થોટ પ્રોસેસનું. જોવા આખું વિલેજ છે. આપણે પહોંચી ગયા છે. પછી ગાડી આપણી કાઢી દીધી અને આગળ નીકળી ગયા હવે. થેન્ક યુ ફોર વોચિંગ. નેક્સ્ટ વિડીયો જોજો.